હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો સવારમાં હું બસમાં બેસીને ચીખલીથી વલસાડ જઈ રહી છું. આ મારો ડેલીનું રૂટીન છે. તો જુઓ, મારો આ પાસ છે જે બતાવીને હું ટિકિટ લઈ લીધી છે. અને ત્યાર પછી બસની બારીમાંથી હું તમને ચીખલીનો વ્યૂઝ બતાવું. તો આ છે ચીખલીનો વ્યૂઝ. ત્યાર પછી હું ચીખલીથી પહોંચી ગઈ વલસાડ. આ છે મારી ડાયરી, જેમાં મારો ડેલીનો રૂટીન લખ્યો છે. અને આ મારો બાર રૂમ છે, જ્યાં હું બેસીને મારું કામ કરું છું. તો આજના તમામ કામ પતાવીને મારે જલ્દીથી ચીખલી જવાનું હતું. તો ફરીથી મેં મારી બસ પકડી લીધી, એટલે કે બસમાં બેસી ગઈ. અને ત્યાર પછી ફરીથી મેં ટિકિટ લઈ લીધી છે. અને પછી સાંજે અમે સાંઈબાબાના મંદિરની ત્રીજી સાલગીરા હતી, ત્યાં રાતના પહોંચી ગયા છે. જો સાંઈબાબાના મંદિરનો મહોત્સવ. તો આ છે સમરોલી સાંઈબાબાનું મંદિર. તો અહીં આજે ઘણા બધા ભક્તોની ભીડ લાગી છે, કારણ કે આજે સાંઈબાબાના મંદિરની ત્રીજી સાલગીરા છે. તો સૌ ભાવિક ભક્તો સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. હું પણ પહોંચી ગઈ હતી. પાલખી આવી, સાંઈબાબાની આરતી થઈ. ત્યાર પછી સૌ ભાવિક ભક્તો લાઈનમાં ઊભા રહ્યા. હું પણ લાઈનમાં ઊભી રહી અને સાંઈબાબાના દર્શન કર્યા. મને તો સાંઈબાબા ખૂબ જ ગમ્યા. અને તેમની મૂર્તિ પણ જુઓ કેટલી મસ્ત લાગી રહી છે. જે પણ અહીં આવ્યા હોય તો મને કોમેન્ટમાં જણાવજો. સાંઈબાબા કી જય. ત્યાર પછી સાંઈબાબાના મંદિરે ભંડારો પણ હતો. તો જુઓ, ઘણું બધું પબ્લિક અહીં સાંઈબાબાની પ્રસાદી ખાવા આવ્યું હતું. તો મેં પણ સાંઈબાબાની પ્રસાદી ખાઈ લીધી અને મનમાં મને ઘણી ખુશી થઈ. ઓમ સાંઈરામ. અને આવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.